મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વલભીપુરના પછીગામ ખાતે આયોજિત પાવન ધાર્મિક મહાસંગમમાં હાજરી આપી હતી અને વિશ્વ પ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના શ્રીમદ ભાગવત કથાસારનો લાભ લીધો હતો। આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કથાના આયોજન બદલ ગોહિલ પરિવાર સેવાભાવી ટ્રસ્ટ તથા સર્વે શ્રદ્ધાળુઓ ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આવા આધ્યાત્મિક કાર્યક્રમોમાં સમાજમાં સંસ્કાર, સમર્પણ અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે। આ અવસરે ગાયત્રી આશ્રમ ગધેથડથી પધારેલા પૂજ્ય લાલબાપુ દ્વારા વ્યસન મુક્તિ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ આ અભિયાનને યુવાનો માટે અત્યંત પ્રેરણાદાયી ગણાવી અને તેની સરાહના કરી હતી। આ પ્રસંગે પૂજ્ય સંત શ્રી લાલબાપુ, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી, ધારાસભ્ય સર્વ શ્રી શંભુપ્રસાદ ટુંડિયાજી અને કિરીટસિંહ રાણા, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અગ્રણી શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, ઇન્ચાર્જ કલેક્ટર શ્રી હનુલ ચૌધરી સહિત અધિકારીઓ, સંતો મંતો સહિત મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। પછે ગામની ધાર્મિક ભૂમિ પર આજના પવિત્ર અવસરે ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય મળ્યું છે। ભગવાન શ્રી મુરલીધરજી દાદાના ભવ્ય નૂતન મંદિરના પ્રવેશોત્સવ સાથે 551 કુંડી શ્રી મહાવિષ્ણુ યજ્ઞ અને શ્રીમદ ભાગવત કથાનો મહોત્સવ એ ત્રિવેણી સંગમનો અવસર છે। એમાં પણ વિશ્વ પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખ્યત્વે તેનું રસપાન એ તો ઘેર બેઠા ગંગા જેવું છે। આવા ભવ્ય આયોજન માટે સમગ્ર ગોહિલ પરિવાર, સેવાભાવી ટ્રસ્ટ તેમજ શ્રદ્ધાળુ ભક્તોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિશ્વ નેતાની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સનાતન સંસ્કૃતિ, ધર્મ અને વિરાસતોના ગૌરવની આપણી પરંપરા વિશ્વમાં ઉજાગર કરીને ધર્મ સંસ્કારનું પુનર્જાગરણ કર્યું છે। ભગવાન શ્રી મુરલીધર દાદાજીનું આ નૂતન મંદિર પર સંસ્કૃતિ અને સંસ્કારનું પુનઃસ્થાપન કરનારું ચેતન કેન્દ્ર બનવાનું છે। આ મંદિર માત્ર ઈંટ પથ્થરની ઇમારત નથી, પણ અખંડ સંસ્કાર, શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે। અહીં